નમસ્કાર મિત્રો, જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજનો આ વિડીયો ગુજરાત રાજ્યની સેવામાંથી નિવૃત્ત થયેલા તમામ પેન્શનરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે, કારણ કે આજે આપણે વાત કરીશું જુલાઈ મહિનાના પેન્શનની અને ખાસ કરીને આવતા મહિને એટલે કે 1 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યના પેન્શનરોને કેટલું પેન્શન જમા થવા પાત્ર બની શકે છે તેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવીશું। મિત્રો, આજના વિડીયોમાં આપણે એક પછી એક તમામ મુદ્દાઓને સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું। ખાસ કરીને મૂળ પેન્શન, મેડિકલ એલાઉન્સ અને મોંઘવારી ભથ્થામાં સંબંધિત વધારા અંગે જે ચર્ચા ચાલી રહી છે તે સમગ્ર ગણતરીને ઉદાહરણ સાથે સમજીશું। તેથી જો તમે ગુજરાત રાજ્યના નિવૃત્ત કર્મચારી છો, પેન્શનર છો અથવા તમારા પરિવારના કોઈ સભ્ય પેન્શન મેળવે છે તો આજનો વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો। અને મિત્રો, જો તમે અમારી ચેનલ પેન્શન ગુજરાતને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે પેન્શન, નિવૃત્ત કર્મચારીઓ, મોંઘવારી ભથ્થું, મેડિકલ એલાઉન્સ અને સરકાર સંબંધિત નવીનતમ માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી ભવિષ્યમાં આવતી કોઈ પણ નવી અપડેટની જાણ તમને સૌથી પહેલાં થઈ શકે। વિડીયો માહિતીસ્પ્રદ લાગે તો લાઇક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, હવે આજના મુખ્ય મુદ્દા તરફ આગળ વધીએ। તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પેન્શનરો માટે દર મહિને મળતું પેન્શન તેમના જીવનનો એક મહત્વપૂર્ણ આધાર છે। નિવૃત્તિ પછી નિયમિત આવકના મુખ્ય સ્ત્રોત તરીકે પેન્શન પર આધાર રાખતા પેન્શનરો માટે પેન્શનમાં થતો નાનો ફેરફાર પણ ખૂબ મહત્વનો બની જાય છે। ખાસ કરીને જ્યારે મોંઘવારી સતત વધતી હોય ત્યારે મોંઘવારી ભથ્થામાં વધારો પેન્શનરો માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે। હવે અહીં સૌથી મહત્વની વાત એ છે કે જુલાઈ મહિનાનું પેન્શન જ્યારે આગામી મહિને એટલે કે ઓગસ્ટ મહિનામાં જમા થવાનું રહેશે ત્યારે તેમાં કયા ઘટકોનો સમાવેશ થઈ શકે છે તેના વિશે પેન્શનરોમાં ચર્ચા ચાલી રહી છે। તો આપણે સૌપ્રથમ સમજીએ કે પેન્શનની ગણતરીમાં મુખ્યત્વે કયા 3 મહત્વના ઘટકોની વાત કરવામાં આવી રહી છે। તો પહેલો ઘટક છે તમારું મૂળ પેન્શન, બીજો ઘટક છે મેડિકલ એલાઉન્સ, જેની વાત મુજબ હાલમાં 1000 રૂપિયા સુધીની રકમનો સમાવેશ થાય છે, અને ત્રીજો મહત્વનો ઘટક છે મોંઘવારી ભથ્થું એટલે કે DA। આ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખીને પેન્શનની કુલ રકમ નક્કી થતી હોય છે। હવે મિત્રો, અહીં એક મહત્વની બાબત સમજવી ખૂબ જ જરૂરી છે। મૂળ પેન્શન દરેક પેન્શનર માટે અલગ અલગ હોય છે। કોઈનું મૂળ પેન્શન ઓછું હોઈ શકે છે તો કોઈનું વધુ હોઈ શકે છે, તેથી દરેક પેન્શનરને મળતી કુલ રકમ એક સરખી હોતી નથી। આથી જ્યારે આપણે જુલાઈ મહિનાના પેન્શનની વાત કરીએ ત્યારે આપણે સામાન્ય ગણતરીના આધારે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે જો મોંઘવારી ભથ્થામાં સંબંધિત વધારો થાય અને મેડિકલ એલાઉન્સમાં પણ વધારો કરવામાં આવે તો પેન્શનરની કુલ મળવાપાત્ર રકમમાં કેટલો ફેરફાર થઈ શકે છે। તો મિત્રો, અગાઉ જાન્યુઆરી 2026ના સમયગાળા દરમિયાન મોંઘવારી ભથ્થા અંગેની રકમને લઈને પેન્શનરોમાં ખૂબ ચર્ચા જોવા મળી હતી। કેટલાક મહિનાનું મોંઘવારી ભથ્થું નિયમિત રીતે મળ્યું ન હતું અને ત્યારબાદ બાકી રહેલી રકમ એકસાથે એટલે કે એકમ રકમ તરીકે આપવામાં આવી હોવાની વાત કરવામાં આવી હતી। જ્યારે આવી બાકી રકમ એકસાથે મળે છે ત્યારે પેન્શનરોને તે મહિને સામાન્ય પેન્શન કરતાં વધુ રકમ જમા થયેલી જોવા મળી શકે છે, કારણ કે આ કારણે ઘણા પેન્શનરોના ખાતામાં અગાઉના મહિનાની સરખામણીએ પેન્શનની રકમમાં મોટો વધારો જોવા મળ્યો હતો। આ સાથે મિત્રો, મેડિકલ એલાઉન્સ તરીકે 1000 રૂપિયાની રકમનો પણ સમાવેશ થતો હોવાની વાત કરવામાં આવી હતી। એટલે કે પેન્શનરની ગણતરી કરતી વખતે મૂળ પેન્શન ઉપરાંત મોંઘવારી ભથ્થું અને મેડિકલ એલાઉન્સને પણ ધ્યાનમાં લેવામાં આવે છે। હવે મિત્રો, વાત કરીએ જુલાઈ મહિનાના સંભવિત મોંઘવારી ભથ્થામાં વધારા અંગે। તો હાલમાં જે ચર્ચા અને સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તે મુજબ મોંઘવારી ભથ્થામાં લગભગ 3% વધારો થવાની શક્યતા અંગે વાત કરવામાં આવી રહી છે। એટલે કે જો હાલનો મોંઘવારી ભથ્થાનો દર 60% માનવામાં આવે તો તેમાં 3% વધારો થાય તો કુલ દર 63% સુધી પહોંચી શકે છે। પરંતુ મિત્રો, અહીં ખાસ ધ્યાન આપવાની બાબત એ છે કે આ વાતને હાલ સંભાવના અને ચર્ચા તરીકે જ સમજવી જોઈએ। અંતિમ અને સત્તાવાર નિર્ણય સંબંધિત સત્તાવાર જાહેરાત અથવા આદેશ બાદ જ નિશ્ચિત ગણાય છે। જો 3% વધારો થાય અને મોંઘવારી ભથ્થું 60%થી વધીને 63% થાય છે તો પેન્શનરોને ચોક્કસપણે તેના આધારે
વધારાની રકમ મળવાપાત્ર બની શકે છે। હવે આ વાતને આપણે એક સરળ ઉદાહરણથી સમજીએ તો માની લો કે કોઈ પેન્શનરનું મૂળ પેન્શન 10,000 રૂપિયા છે। જો મોંઘવારી ભથ્થાનો દર 60% હોય તો 10,000 રૂપિયાના મૂળ પેન્શન પર 60% પ્રમાણે 6,000 રૂપિયા મોંઘવારી ભથ્થું થાય છે। હવે જો મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો થાય અને 63% થાય છે તો 10,000 રૂપિયાના મૂળ પેન્શન પર 63% પ્રમાણે 6,300 રૂપિયા મોંઘવારી ભથ્થું થાય છે। એટલે કે આ ઉદાહરણમાં માત્ર મોંઘવારી ભથ્થાના દરમાં 3%ના વધારાને કારણે 300 રૂપિયાનો તફાવત જોવા મળે છે। આ ઉપરાંત જો 1,000 રૂપિયાનું મેડિકલ એલાઉન્સ પણ મળવાપાત્ર હોય તો આ ત્રણેય ઘટકોને સાથે લઈને કુલ રકમની ગણતરી કરવામાં આવી શકે છે। એટલે કે ઉદાહરણ તરીકે 10,000 રૂપિયાના મૂળ પેન્શન, 63,000 રૂપિયા મોંઘવારી ભથ્થું અને 1,000 રૂપિયા મેડિકલ એલાઉન્સ ગણીએ તો કુલ રકમ 17,300 રૂપિયા થાય છે। મિત્રો, આ માત્ર સમજણ માટેનું ઉદાહરણ છે। દરેક પેન્શનરનું મૂળ પેન્શન અલગ હોવાથી દરેક વ્યક્તિને મળતી કુલ રકમ પણ અલગ અલગ રહેશે। હવે મિત્રો, અહીં વધુ એક મહત્વપૂર્ણ ચર્ચા સામે આવી રહી છે અને તે છે મેડિકલ એલાઉન્સમાં સંભવિત વધારા વિશે। તો હાલમાં 1,000 રૂપિયાના મેડિકલ એલાઉન્સની વાત કરવામાં આવી રહી છે, પરંતુ આગામી સમયમાં તેમાં વધારો કરીને આ રકમ 3,000 રૂપિયા સુધી કરવામાં આવી શકે તેવી ચર્ચાઓ પણ જોવા મળી રહી છે। જો ભવિષ્યમાં મેડિકલ એલાઉન્સમાં 1,000 રૂપિયાથી વધારીને 3,000 રૂપિયા કરવાની સત્તાવાર જાહેરાત થાય છે તો પેન્શનરો માટે તે એક મહત્વપૂર્ણ રાહત બની શકે છે। કારણ કે હાલમાં 1,000 રૂપિયા મળતા હોય અને જો તે વધીને 3,000 રૂપિયા થાય છે તો મેડિકલ એલાઉન્સના ભાગમાં જ 2,000 રૂપિયાનો વધારો થાય છે। હવે જો તેની સાથે મોંઘવારી ભથ્થામાં પણ 3%નો વધારો થાય તો પેન્શનરની કુલ મળવાપાત્ર રકમમાં બે અલગ અલગ રીતે વધારો જોવા મળી શકે છે। એક તરફ મોંઘવારી ભથ્થાના વધારાથી રકમ વધશે અને બીજી તરફ મેડિકલ એલાઉન્સમાં વધારો થાય તો તેની પણ વધારાની રકમ ઉમેરાશે। આ રીતે પેન્શનરો માટે આગામી સમયમાં મળવાપાત્ર કુલ રકમમાં નોંધપાત્ર ફેરફાર થઈ શકે છે। મિત્રો, હવે આપણે વાત કરીએ એરિયર્સ એટલે કે બાકી રકમ વિશે। તો જો મોંઘવારી ભથ્થાનો વધારો તેની લાગુ પડતી તારીખથી નિયમિત રીતે ચૂકવવામાં ન આવે અને ત્યારબાદ સત્તાવાર રીતે તેની ચૂકવણી કરવામાં આવે તો વચ્ચેના સમયગાળાની બાકી રકમ એરિયર્સ તરીકે મળવાપાત્ર બની શકે છે। એટલે કે જો જુલાઈ મહિનાથી કોઈ વધારો લાગુ પડે અને તેની ચૂકવણી પાછળથી કરવામાં આવે તો જે સમયગાળાની રકમ બાકી રહી હોય તેની ગણતરી કરીને એરિયર્સ ચૂકવવામાં આવી શકે છે। આ કારણે પેન્શનરો માટે માત્ર માસિક પેન્શન જ નહીં પરંતુ બાકી રહેલી રકમ પણ ખૂબ મહત્વની બની શકે છે। હવે મિત્રો, જો આપણે દિવાળી સુધીની સંભાવનાની વાત કરીએ તો પેન્શનરોમાં એવી આશા જોવા મળી રહી છે કે દિવાળીના સમયગાળા દરમિયાન સરકાર તરફથી કોઈ મહત્વપૂર્ણ જાહેરાત થઈ શકે છે। જો મોંઘવારી ભથ્થામાં વધારો, મેડિકલ એલાઉન્સમાં વધારો અથવા બાકી એરિયર્સ અંગે કોઈ નિર્ણય લેવામાં આવે તો પેન્શનરો માટે તે મોટી રાહતરૂપ ભેટ બની શકે છે। પરંતુ મિત્રો, એકવાર સ્પષ્ટ કરી દઈએ કે જ્યાં સુધી કોઈ સત્તાવાર જાહેરાત અથવા અધિકૃત આદેશ બહાર ન આવે ત્યાં સુધી આ બાબતોને સંભાવના અને ચર્ચાના રૂપમાં જ જોવી જોઈએ। જય હિન્દ, વંદે માતરમ।